નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 નવા પ્રકરણની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે ચર્ચા કરીશ. તો મિત્રો, પહેલાં મથાળું આપણે ચર્ચા કરી લઈએ. જૈવિક વર્ગીકરણ, તો આના પહેલાંના ચેપ્ટર પ્રકરણ 1ની અંદર આપણે વર્ગીકરણ એટલે શું એ સવિસ્તાર સમજી ગયા, અને એ વર્ગીકરણનો ઉપયોગ કરીને આપણે સજીવોને વર્ગીકૃત કરીશું અને ઓલરેડી એકચ્યુઅલી કર્યા છે અને એને સમજીશું. તો વર્ગીકરણનો ઉપયોગ મનુષ્ય પહેલાંથી જ કરતો આવ્યો છે. આપણે અગર ઇતિહાસની વાત કરીએ તો વર્ગીકરણનો ઉપયોગ મનુષ્ય પહેલાંથી જ કરતો આવ્યો છે અને એણે સજીવોને વર્ગીકૃત કર્યા છે, પરંતુ એ વૈજ્ઞાનિક ઢબે નહોતા. જે વર્ગીકરણ હતું એ વૈજ્ઞાનિક ઢબે નહોતું. તો એ કોને આધારે હતું? તો એ જે જરૂરિયાતો હતી, ખોરાક છે, રહેઠાણ છે, પહેરવેશ છે, એને આધારે વર્ગીકૃત કરવામાં આવતું હતું. ત્યાર પછી વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ કરવાની શરૂઆત થઈ. તો સૌથી પહેલાં જે સાયન્ટિસ્ટ થઈ ગયા એરિસ્ટોટલ. એરિસ્ટોટલે સૌ પ્રથમવાર વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ કરવાની શરૂઆત કરી, અને એમણે વર્ગીકરણ એવી રીતે કર્યું કે સજીવોને 2 ભાગમાં વિભાજિત કરી દીધા. બરાબર? શરૂઆતનું જે વર્ગીકરણ હતું એમાં 2 ભાગમાં વિભાજિત કરવામાં આવતું. કયું? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. કઈ સૃષ્ટિ? વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિને કેવી રીતે વિભાજિત કરવામાં આવી? તો વનસ્પતિને તેમની બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે, બાહ્ય રચનાકીય લક્ષણો એટલે તમે મૂળ, પ્રકાંડ, પર્ણ જોઈ શકો છો, એમનું કદ જોઈ શકો છો, એને આધારે એને 3 ભાગોમાં વિભાજિત કરી દીધા: છોડ, ક્ષુપ અને વૃક્ષ. છોડ એટલે તુલસીનો છોડ હોય નાનો, બરાબર, પ્રકાંડ એકદમ કુમળું હોય એને છોડ કહેવાય. વૃક્ષ એટલે આંબાનો ઝાડ જે છે, બરાબર, કે જે કાષ્ઠમય રચના ધરાવે પ્રકાંડમાં, એને કહેવામાં આવે વૃક્ષ. અને ક્ષુપ એટલે શું? તો છોડ અને વૃક્ષની વચ્ચેનું, મતલબ કે તમે અહીં જાસૂદનું પુષ્પ જેના ઉપર ઉગે છે એ છોડ, જાસૂદનું છોડ, એને તમે ક્ષુપ કહી શકો. બરાબર? તો એ ક્ષુપ છે. પ્રાણીઓને કેવી રીતે વર્ગીકૃત કર્યા? તો પ્રાણીઓને રુધિર, લાલ રંગના રુધિરની હાજરી ગેરહાજરીને અનુલક્ષીને વર્ગીકૃત કરવામાં આવ્યા. એક કે જેમાં લાલ રંગનું રુધિર ધરાવતા સજીવો હતા, અને બીજું કે જે લાલ રંગનું રુધિર ન ધરાવતા હતા. આ પણ હતું વૈજ્ઞાનિક ધોરણે જ વર્ગીકરણ, બરાબર, પરંતુ વધુ સચોટ નહોતું. ત્યાર પછી એક અન્ય વૈજ્ઞાનિક લિનિયસ, આપણે કેરોલસ લિનિયસ વિશે ચર્ચા કરી છે, અને દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી? તો કેરોલસ લિનિયસે આપી. તો એના સમયગાળા દરમિયાન, લિનિયસના સમયગાળા દરમિયાન 2 સૃષ્ટિ વર્ગીકરણ, 2 સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવ્યું: વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અને ઘણા સમય સુધી અહીં આ જ વર્ગીકરણનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર? ઘણા સમય એટલે કે આપણે કહી શકીએ કે અત્યાર સુધીનો જે સમયગાળો હતો, થોડા વખત પહેલાંનો, ત્યાં સુધી સજીવોને 2 ભાગમાં જ વિભાજિત કરવામાં આવ્યા હતા. કયા? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર? જેની પાસે કોષ દિવાલ છે એ વનસ્પતિ સૃષ્ટિમાં, જેની પાસે કોષ દિવાલ નથી એ પ્રાણી સૃષ્ટિની અંદર. પરંતુ આ વર્ગીકરણની અંદર એક કોષી સજીવો અને બહુકોષી સજીવોને અલગ નહોતા રાખવામાં આવ્યા. ઘણીવાર એકકોષી અને બહુકોષી સજીવો એક જ જૂથની અંદર, એક જ સૃષ્ટિમાં સમાવેશિત થઈ જતા હતા. પ્રકાશ સંશ્લેષી અને વિષમપોષી એટલે પ્રકાશ સંશ્લેષણ કરતા અને ન કરતા એ પણ ઘણીવાર એક જ જૂથમાં સમાવેશિત થઈ જતા હતા. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એમને બી તફાવત સ્વરૂપે, એટલે કે આ બધા લક્ષણોને તફાવત સ્વરૂપે લેવામાં આવ્યા નહીં. વર્ગીકરણ વિદ્યામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. બરાબર? ત્યાર પછી વર્ગીકરણમાં વધુ ને વધુ લક્ષણોને સમાવેશિત કરવામાં આવ્યા અને સજીવોને વર્ગીકૃત કરવામાં આવ્યા. શરૂઆત જે છે, શરૂઆતમાં કયા લક્ષણો લેવામાં આવતા? સંપૂર્ણ બાહ્યાકાર લક્ષણો. એ સિવાય અન્ય લક્ષણો પણ લેવામાં આવ્યા, જેમ કે કોષની રચના કેવી છે, બરાબર છે, કોષની રચના કેવી છે, આદિકોષ કેન્દ્રીય છે, સુકોષ કેન્દ્રીય છે, કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે, એટલે કે કોષ દિવાલ પહેલાં તો છે કે નથી, અને જો છે તો એ શેની બનેલી છે. ત્યાર પછી પોષણનો પ્રકાર કેવો છે, સ્વયંપોષી છે કે વિષમપોષી છે, નૈસર્ગિક નિવાસ સ્થાન કયા છે, ત્યાર પછી પ્રજનન પદ્ધતિ કઈ રીતની છે, એટલે કે લિંગી છે કે અલિંગી છે, અને તેના ઉદ્વિકાસીય સંબંધોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા. તો અન્ય લક્ષણોને પણ ધ્યાનમાં લેવાની જરૂરિયાત પડી અને એના દ્વારા વર્ગીકરણ કરવામાં
આવ્યો. મિત્રો તમે શાળાની અંદર એન્ટર થાઓ, બરાબર, 11મા ધોરણમાં નવું એડમિશન લીધું છે, હજુ શાળામાં તમે એન્ટર નથી થયા અને આવો છો, બરાબર, તો તમને કોઈ એમ પૂછશે કે ભાઈ તમે શેમાં છો, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ, તમે કહેશો ગુજરાતી મીડિયમ, બરાબર. તમને પૂછવામાં આવશે કે હાયર સેકન્ડરીમાં છો, હા, એટલે સીધા તમને ઉપરના ફ્લોર ઉપર શાળામાં મૂકી દે, કે જ્યાં 11-12 ધોરણના ક્લાસીસ હોય ત્યાં તમને મોકલી દેવામાં આવે. તો આ એક જ લક્ષણને લઈને વર્ગીકરણ થયું, પણ મારે તમને એક્ઝેક્ટલી તમારા ક્લાસમાં બેસાડવા હોય તો અન્ય લક્ષણો પણ લેવામાં આવે. એટલે કે હું તમને પૂછીશ કે તમે 11મા ધોરણમાં છો કે 12મા ધોરણમાં છો, એટલે તમે કહેશો 11મા ધોરણમાં. પછી હું તમને બીજું એક લક્ષણ પૂછીશ કે તમે બાયોલોજી લીધું છે કે મેથ્સ લીધું છે, તો તમે કહેશો બાયોલોજી લીધું છે, તો હું તમને બાયોલોજીવાળા 11મા ધોરણના ક્લાસમાં મોકલી આપીશ. તો જેટલા લક્ષણો વધુ લેશો એટલું સચોટ વર્ગીકરણ આપણે કરી શકીએ સજીવનું. તો અહીં પણ અન્ય લક્ષણોને લેવામાં આવ્યા. ત્યાર પછી 5 સૃષ્ટિ વર્ગીકરણની રજૂઆત થઈ. કોણે કરવામાં આવી? તો R.H. વિટેકર દ્વારા 1969માં R.H. વિટેકર નામના વૈજ્ઞાનિકે સજીવોને 5 વિભાગમાં વર્ગીકૃત કર્યા, એટલે કે 5 સૃષ્ટિની અંદર વર્ગીકૃત કર્યા. કઈ કઈ હતી તે આપણે જોઈએ. સૌથી પહેલી જે હતી મોનેરા, ત્યાર પછી પ્રોટિસ્ટા, ત્યાર પછી ફૂગ, પછી વનસ્પતિ અને પ્રાણી. તો ચલો 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે એમાં 5 સૃષ્ટિના નામ જણાવો. તો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, બરાબર છે. ચાલો હવે અહીં આ જે 5 સૃષ્ટિ વર્ગીકરણની રચના જે કરવામાં આવી એ કયા લક્ષણોના આધારે કરવામાં આવી? તો કેટલાક લક્ષણો લેવામાં આવેલા હતા. કયા કયા? પહેલું, કોષ રચનાની જટિલતા, એટલે કોષ રચના કેવી છે, એની જટિલતા કેવી છે. એટલે શું? તો આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે? શું કીધું મેં? આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી? હવે મિત્રો આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી તમે ભણી ચૂક્યા છો, તે છતાં કહું, આદિકોષ કેન્દ્રી એટલે શું ને સુકોષ કેન્દ્રી એટલે શું? એક કોષ કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોવાને લીધે એનું કોષ કેન્દ્ર દ્રવ્ય આવી રીતે કોષરસમાં છૂટું છવાયું હોય, તો આને શું કહેવામાં આવે? આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને એ બધા જ કેવા હોય? એક કોષીય હોય. સુકોષ કેન્દ્રી કોષ એટલે શું? તો એમાં કોષ કેન્દ્ર સુવિકસિત કોષ કેન્દ્ર હોય. આ સુવિકસિત કોષ કેન્દ્ર નથી હોતું, આમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્ર પટલ હાજર હશે તો એને કહેવામાં આવે સુકોષ કેન્દ્રી કોષ. તો સૌથી પહેલાં આપણે જોયું પહેલી જે લાક્ષણિકતા હતી કે કોષ રચનાની જટિલતા, એટલે કે ક્યાં તો આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. બીજું તો અહીંયા આપણે લઈ લઈએ કોષની જટિલતા, બરાબર. તો કોષની જટિલતામાં ઉપરની તરફ જે લઈશું, બરાબર, આ લીટીની ઉપરની તરફ જે બી આવશે એ બધા, તો આ મોનેરાને થોડું નીચે લખવું પડશે આપણે, બરાબર. તો ઉપરની તરફ જે લેશું એ બધા કેવા હશે? સુકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. અને આ લીટીની નીચે હશે આદિકોષ કેન્દ્રી, બરાબર. તો આ મોનેરામાં બધા કેવા હશે? જે બી સજીવો હશે આદિકોષ કેન્દ્રી. અને આની ઉપર જે બી બધા ઉદાહરણ લખેલા કે પ્રોટિસ્ટા સૃષ્ટિ હોય, વનસ્પતિ હોય, ફૂગ હોય કે પ્રાણી હોય, એ બધા કેવા હશે? સુકોષ કેન્દ્રી. તો કોષની જટિલતા લઈ લીધી. દૈહિક રચનાની જટિલતા, તો દૈહિક રચનાની જટિલતા જે છે એટલે શું? તો ભાઈ સજીવ એક જ કોષનો બનેલો છે કે બહુકોષીય છે? એક કોષી કે બહુકોષી? એક કોષી કે બહુકોષી? તો એ સજીવની જટિલતા. સજીવની જટિલતા અહીંયા એક લાઈન દોરી છે, એટલે આ લાઈનની નીચે જેટલા બી સજીવો અથવા તો સૃષ્ટિ હશે, બરાબર, એ બધા હશે એક કોષી. કેવા હશે? એક કોષી. તો ઉપર કેવા હશે? બહુકોષી. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અહીં આની નીચે જેટલા બી હશે બધા કેવા હશે? એક કોષી. એટલે પ્રોટિસ્ટા બી એક કોષી અને મોનેરા પણ એક કોષી. આની ઉપર જેટલા બી હશે, એટલે વનસ્પતિ, ફૂગ હોય કે પ્રાણી હોય, એ કેવા હશે? બહુકોષીય સજીવો. એટલે
અપવાદ પણ છે એકકોષી, ફૂગમાં અપવાદ આવશે એકકોષી, તો ઈસ્ટ એ અપવાદ એકાદ એવો મળશે, બાકી બધા કેવા હોય છે? બહુકોષીય. બરાબર છે. ચાલો ત્યાર પછી પોષણની પદ્ધતિ કઈ રીતની છે તેના વિશે ચર્ચા કરીએ. પોષણ પદ્ધતિ તો સ્વયંપોષી કે વિષમપોષી? સ્વયંપોષી એટલે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે, એને કહેવામાં આવે સ્વયંપોષી. વિષમપોષી એટલે શું? પોતાનો ખોરાક જાતે ન બનાવી શકે તો એને કહેવામાં આવે વિષમપોષી, એટલે બીજા ઉપર આધાર રાખે. તો મિત્રો આ જે મોનેરા છે એ મોનેરા સ્વયંપોષી છે, બરાબર છે, પરંતુ એ રસાયણ સંશ્લેષી છે. એટલે રસાયણ સંશ્લેષી એટલે કે એ કાર્બનિક પદાર્થો અથવા તો રસાયણો જે છે એને તોડે અને તૂટતી વખતે એમાં જે ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જાનો ઉપયોગ કરે, એટલે એને રસાયણ સંશ્લેષી કહેવાય. એમાં રસાયણ સંશ્લેષી બી જોવા મળશે મોનેરામાં, એમાં અપવાદ રૂપે આપણને વિષમપોષી બી જોવા મળશે અને કેટલાક પ્રકાશ સંશ્લેષી પણ આમાં ઉદાહરણમાં જોવા મળે છે. બરાબર. પ્રોટિસ્ટાની વાત કરીએ તો પ્રોટિસ્ટાની અંદર પણ અમુક પ્રકાશ સંશ્લેષી છે અને અમુક જે છે એ વિષમપોષી છે. બરાબર. ત્યાર પછી આપણે 3 ફાટા પડશે. ચાલો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ કેવું છે? પ્રકાશ સંશ્લેષણ કરશે એટલે સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે. કેમ? કારણ કે વનસ્પતિ સૃષ્ટિમાં જે બી સમાવેશિત કરીશું એ બધા પાસે હરિત કણ તો છે જ, હરિત દ્રવ્યો તો છે જ, એટલે પ્રકાશ સંશ્લેષણ કરે અને એટલે પોષણનો પ્રકાર થયો સ્વયંપોષી. બરાબર. અને મુખ્ય પરિસ્થિતિકીય સ્થાન કેવું છે? ઉત્પાદક છે, ઉપભોગી છે કે વિઘટક છે? તો વનસ્પતિ કેવા છે? ઉત્પાદક છે, પોતે ખોરાક જાતે બનાવે, પોતાના માટે બી અને આપણા માટે બી, એટલે એને ઉત્પાદકો કહેવાય. ચાલો બીજું જોઈએ આપણે. ફૂગ. ફૂગ કેવો છે? તો વિષમપોષી છે. કેવો છે? વિષમપોષી. અને એ શું કરશે? ખોરાકનું અવચૂષણ કરશે. શું કરશે મિત્રો? ખોરાકનું અવચૂષણ કરે. અને એ શું કરે? જટિલ ઘટકોને સરળ સ્વરૂપોમાં રૂપાંતરિત કરી આપે, એટલે એને વિઘટકો કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિઘટકો. તો મુખ્ય પરિસ્થિતિકીય સ્થાન કેવું થયું? વિઘટક તરીકેનું. ચાલો ત્રીજું પ્રાણી. તો પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિની અંદર તેઓ કેવા છે? પોતે ખોરાક બનાવતા નથી, એટલે વિષમપોષી. અને કેવી રીતે ખોરાક ગ્રહણ કરે? અમીબામાં તમે ભણી ગયા છો, અમીબામાં અંતઃગ્રહણ. તો તેવી જ રીતે પ્રાણીઓ પણ શું કરશે? અંતઃગ્રહણ. ક્યાં તો બીજા સજીવનો થોડોક ભાગ એટલે કે કોઈ અંગ ખાશે, ક્યાં તો આખો સજીવ ખાઈ લેશે ખોરાક તરીકે. બરાબર. અને તે ઉપભોગી તરીકે મુખ્ય પરિસ્થિતિકીય સ્થાન ધરાવે છે. બરાબર. તો આ થયું 5 સૃષ્ટિ વર્ગીકરણ. બરાબર. ઓકે. આ તમે ચાર્ટ દોરી શકો છો, નોંધ કરી શકો છો. બરાબર. જેથી એક્ઝામમાં તમને ઉપયોગી નીવડે અને સમજવા માટે પણ બહુ ઉપયોગી છે. બરાબર. આપણે એકવાર ફરીથી જોઈ લઈએ તો 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે આ ઉદ્વિકાસીય દિશા છે, એટલે શરૂઆતમાં મોનેરા આવ્યા, ત્યાર પછી એમાંથી પ્રોટિસ્ટા બન્યા અને ત્યાર પછી એમાંથી વનસ્પતિ, ફૂગ અને પ્રાણીઓનો સમાવેશ થયો. બરાબર. ચાલો તો મોનેરા. તો મોનેરા કેવા છે? પહેલો એ આદિકોષ કેન્દ્રી છે. કેવા છે? આદિકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી હોય એટલે સ્વાભાવિક છે એની પાસે કોષ દિવાલ હાજર કે ગેરહાજર? તો ગેરહાજર. બરાબર છે. ચાલો ત્યાર પછી એક કોષી છે કે બહુકોષી છે? તો આ નીચે આવશે બધા કેવા? એક કોષી, એટલે આ થયું એક કોષી. બરાબર. ચાલો ત્યાર પછી પોષણનો પ્રકાર કેવો છે? તો કેટલાક રસાયણ સંશ્લેષી છે, કેટલાક પ્રકાશ સંશ્લેષી છે અને કેટલાક વિષમપોષી છે, એટલે બીજા ઉપર ખોરાકનો આધાર રાખે. બરાબર. પ્રજનન કેવી રીતે કરશે? તો મોટે ભાગે પ્રજનન એ લોકો કેવી રીતે કરશે? અલિંગી રીતે જ કરે છે. કેટલાક અપવાદ રૂપે લિંગી પ્રજનન પણ દર્શાવે છે. પ્રોટિસ્ટાની વાત કરીએ તો પ્રોટિસ્ટા એટલે શું? સુકોષ કેન્દ્રી. બધા જ ઉપરના જેટલા આવશે બધા કેવા આવશે? સુકોષ કેન્દ્રી. અને પરંતુ એ કેવા છે? એક કોષીય સજીવો છે. કેવા છે મિત્રો? એક કોષીય સજીવો. બરાબર. આમાં પણ તમને ઓકે. બીજું કોષ દિવાલ છે, કોષ કેન્દ્ર પટલ હાજર છે? હા હાજર છે, એટલે જ તો એને એક કોષી કહેવાય. શું કહેવામાં આવે? એક કોષી. બરાબર છે. ઓકે. કોષ દિવાલ હાજર છે તો કેટલાકમાં હાજર છે, કેટલાકમાં ગેરહાજર છે. મિત્રો એક અહીં મુદ્દો રહી ગયો. મોનેરાની અંદર કોષ દિવાલ હાજર છે? હા છે, પરંતુ એ સેલ્યુલોઝની બનેલી નથી, પોલીસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી છે. શેની બનેલી છે મિત્રો? પોલીસેકેરાઇડ અને એમિનો એસિડની. પ્રોટિસ્ટાની વાત કરીએ. પ્રોટિસ્ટાની અંદર એક કોષી સજીવ, સુકોષ કેન્દ્રી છે, કોષ દિવાલ હાજર, કેટલાકમાં હાજર, કેટલાકમાં ગેરહાજર.
ત્યાર પછી અહીં કોષ કેન્દ્ર પટલની હાજરીના લીધે જ આપણે એને શું કીધું, શું કોષ કેન્દ્રી છે. ત્યાર પછી એની અંદર પોષણનો પ્રકાર તો કેટલાક સ્વયંપોષી છે, કેટલાક વિષમપોષી છે, અને પ્રજનન અલિંગી લિંગી બંને રીતે કરે છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ ફૂગની. તો ફૂગ માટે શું કહીશું, બધું ઉપરનું આવશે, સુકોષ કેન્દ્રી, બરાબર, એટલે કોષ કેન્દ્ર પટલ હાજર. ત્યાર પછી બહુકોષીય છે, અપવાદ બી હશે એની અંદર, પરંતુ બહુકોષીય છે. ઓકે, પોષણનો પ્રકાર તો વિષમપોષી છે, એટલે કે પોતાનો ખોરાક જાતે નથી બનાવતો, બીજા ઉપર આધાર રાખે છે. પ્રકાશ સંશ્લેષણ તો બિલકુલ નહીં કરશે, ક્યાં તો એ પરોપજીવી હશે, ક્યાં તો એ મૃતોપજીવી હશે, બરાબર. આ વિષમપોષીના જ પ્રકાર છે. ચાલો, તો ક્યાં તો પરોપજીવી ક્યાં તો મૃતોપજીવી છે, એટલે અને એને શું કહેવામાં આવે છે, વિઘટકો કહેવામાં આવે. શું કહેવામાં આવે, વિઘટકો. કોષ દિવાલ હાજર હોય, ફૂગની અંદર કોષ દિવાલ હાજર હોય છે, પરંતુ એ સેલ્યુલોઝની બનેલી હોતી નથી, વનસ્પતિની કોષ દિવાલ જેવી હોતી નથી, બરાબર. આ બધા લક્ષણો થયા. તમારા ટેક્સ્ટબુકમાં એક ચાર્ટ આપ્યો છે, ટેબલ આપ્યું છે, અને એની અંદર આ બધા જ લક્ષણો દર્શાવેલા છે, તે હું અહીં તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું. વનસ્પતિની વાત કરીએ. વનસ્પતિમાં કઈ રીતે લક્ષણો અહીંયાથી જ આ ચાર્ટમાંથી જ મળી જવા જોઈએ. શું, પહેલું સુકોષ કેન્દ્રી, ઉપરના બધા સુકોષ કેન્દ્રી આવે. ત્યાર પછી બહુકોષીય છે, કોષ કેન્દ્ર પટલ હાજર, કોષ દિવાલ પણ હાજર, સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ, હરિતકણ આવેલા હોવાથી અહીં પોતે પોતાનો ખોરાક જાતે બનાવશે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરશે, અને સ્વયંપોષી છે. પ્રાણી તો બહુકોષીય, સુકોષ કેન્દ્રીય, ત્યાર પછી કોષ દિવાલ ગેરહાજર, પોતે પોતાનો ખોરાક નથી બનાવતો, અંતઃગ્રહણ દ્વારા ખોરાક મેળવે, એટલે વિષમપોષી છે, અને તેઓ કેવા છે, ઉપભોગીઓ છે. વનસ્પતિમાં પ્રજનન લિંગી અલિંગી બંને રીતે થાય. પ્રાણીઓમાં પ્રજનન મોટે ભાગે પ્રજનન લિંગી પ્રજનન જોવા મળે. અલિંગી પ્રજનન બહુ નિમ્ન કક્ષાના પ્રાણી હશે, એની અંદર તમને અલિંગી પ્રજનન જોવા મળશે, બરાબર છે. તો અહીં આ 5 સૃષ્ટિ વર્ગીકરણ આપણે ચર્ચા કરી. પ્રજનન અહીં નોંધ કરી લેજો, અલિંગી અને લિંગી, બરાબર. અને જાતીય વિકાસીય સંબંધો જે છે તેમાં ઉદ વિકાસની દિશા હંમેશા આ રીતે, એટલે સૌપ્રથમ મોનેરા આવ્યા, ત્યાર પછી પ્રોટિસ્ટા, અને ત્યાર પછી અન્ય સજીવો અહીં જોવા મળ્યા. 5 સૃષ્ટિ વર્ગીકરણની સાથે સાથે ત્રિક્ષેત્રીય વર્ગીકરણની પણ રજૂઆત કરવામાં આવી, અને એ કયા વૈજ્ઞાનિક દ્વારા, હુઝ દ્વારા, બરાબર. હુઝ દ્વારા 1978માં ત્રિક્ષેત્રીય વર્ગીકરણની રજૂઆત કરવામાં આવી. ત્રિક્ષેત્ર ડોમેન, ક્ષેત્રને ડોમેન કહેવાય, તો ત્રિક્ષેત્ર વર્ગીકરણ એટલે શું, તો આ ડોમેન હું અહીંયા દોરું છું ગોળ, બરાબર છે. ચાલો, તો એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું, તે કયા લક્ષણોને આધારે, તો એ વર્ગીકરણની ઉદ્વિકાસીય પ્રતિકૃતિને આધારે હતો, અને એની અંદર કયા કયા લક્ષણો લેવામાં આવ્યા, તો એની અંદર કોષમાં જે રિબોઝોમલ આરએનએ છે, આરએનએ વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. તો આપણા શરીરની અંદર કોષમાં જે જનીન દ્રવ્ય છે એ આરએનએ અને ડીએનએ હોય. તો આરએનએના પાછા 3 પ્રકાર છે, આરઆરએનએ, ટીઆરએનએ અને એમઆરએનએ. તેમાંથી આ જે આરઆરએનએ છે, રિબોઝોમલ આરએનએ, આ રિબોઝોમલ આરએનએના ન્યુક્લિયોટાઇડ એટલે શું, તો એ ચોક્કસ ન્યુક્લિયોટાઇડ અણુનો બનેલો છે આરએનએ, આ રીતે, બરાબર. સવિસ્તાર આપણે 11મા ધોરણમાં જ ભણવાના છે એના વિશે. તો એ ન્યુક્લિયોટાઇડના ક્રમમાં તફાવતને આધારે બીજું, રસ સ્તરનું લિપિડ બંધારણ કઈ રીતનું છે, તો રસ સ્તર, કોષ રસ સ્તર કોને કહેવાય, 9મા ધોરણમાં આપણે ભણી ચૂક્યા છે, પરંતુ એ સવિસ્તર ભણીશું. તો તેમાં લિપિડનું બંધારણ કયું છે તેને આધારે વર્ગીકૃત કર્યા, અને જે સજીવો છે પ્રતિજૈવિક દ્રવ્યો સામે સંવેદનશીલતા કેવી છે. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે શું મિત્રો, તો એન્ટીબાયોટિક કહેવાય એને. શું, તો એન્ટીબાયોટિક સામે પ્રતિરોધકતા કેવી રીતની છે, સંવેદનશીલતા કેવી રીતની છે, એને આધારે, એટલે આ 3 લક્ષણોને આધારે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કરવામાં આવ્યું, કે જેમાં સજીવને 3 ડોમેન, 3 ક્ષેત્રમાં વર્ગીકૃત કરાયા. કોને આધારે, તો આરએનએની શ્રેણીને આધારે અને અન્ય લક્ષણોને આધારે. તો આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ ભણી ગયા અહીંયા. તેમાં સૌથી પહેલાં શું હતું, નીચે મોનેરા, અને મોનેરા કેવા હતા, આદિકોષ કેન્દ્રી એક કોષીય. તો અહીં હુઝે શું કર્યું, આદિકોષ કેન્દ્રી એક કોષીય સજીવને ફરીથી 2 ભાગમાં વિભાજિત કરી દીધા, બરાબર. અને એ કયા કયા હતા, એક આર્કિયા અને બીજું બેક્ટેરિયા. કયા કયા, આર્કિયા અને બેક્ટેરિયા. તો અહીંયા લખું છું આર્કિયા અને બેક્ટેરિયા.
તો 5 સૃષ્ટિ વર્ગીકરણને અનુલક્ષીને જો આને ચર્ચા કરીએ તો આ બંનેઓને આપણે આમ શું કહી શકીએ? મોનેરા. શું કહી શકીએ? મોનેરા. પરંતુ એ મોનેરાને અહીં ફરીથી વર્ગીકૃત કર્યા છે. શેમાં? આર્કિયા ડોમેન અને બેક્ટેરિયા ડોમેન. અને ત્રીજું જે છે, બરાબર, ત્રીજું ડોમેન યુકેરિયા. તો યુકેરિયાની અંદર એટલે શું? યુકેરિયા એટલે શું? આ બંનેઓ આદિકોષ કેન્દ્રી છે, તો આમાં બધા જ શું કોષ કેન્દ્રી આવી જાય? કયા કયા? તો પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ 3 ડોમેનમાં 3 ક્ષેત્રમાં વર્ગીકૃત કર્યા: આર્કિયા, બેક્ટેરિયા અને યુકેરિયા. આર્કિયામાં આર્કિયો બેક્ટેરિયાનો સમાવેશ કરવામાં આવ્યો. બેક્ટેરિયામાં જે સામાન્ય બેક્ટેરિયા હતા, મોનેરા સૃષ્ટિના જે સામાન્ય બેક્ટેરિયા હતા તેનો સમાવેશ કરવામાં આવ્યો. અને યુકેરિયામાં બાકીના જે આપણા જેટલા પણ સુકોષ કેન્દ્રીને યુકેરિયોટિક સેલ કહેવામાં આવે અંગ્રેજીમાં, એટલે એના પરથી યુકેરિયા નામ આપેલું છે. તો તેને પ્રોટિસ્ટા, માઇકોટા એટલે કે ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આની અંદર મૂકી દેવામાં આવ્યું. તો આને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કહેવામાં આવે છે. વર્ગીકરણ પદ્ધતિમાં આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણને વધુ મહત્વ આપીએ છીએ અને એનો ઉપયોગ પણ વધુ માત્રામાં થાય છે. બરાબર. આર્કિયોબેક્ટેરિયા. તો આર્કિયોબેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા, પહેલું આદિકોષ કેન્દ્રી છે, બીજું એક કોષીય છે, પરંતુ તેઓ વિશિષ્ટ પ્રકારની કોષ દિવાલ ધરાવે છે અને એના લીધે નફ્ફટ છે. નફ્ફટ એટલે શું? તો એ વિપરીત પરિસ્થિતિમાં પોતાનું જીવન ટકાવી શકે. કેવી પરિસ્થિતિમાં? વિપરીત પરિસ્થિતિમાં. ઉદાહરણ તરીકે તમારે જોવા હોય તો અહીંયા હેલોફિલ્સ, મિથેનોજન્સ અને એસિડોથર્મોફિલ્સ. બરાબર. હેલોફિલ્સ એટલે શું? ખૂબ ક્ષારયુક્ત વાતાવરણમાં અથવા તો પાણીમાં પોતે જીવે, સારી રીતે જીવે તો એને હેલોફિલ્સ કહેવાય. ખૂબ ક્ષારયુક્ત વાતાવરણમાં સામાન્ય રીતે સજીવો ટકી શકતા નથી. કેમ કે કારણ કે આશ્રુતિદાબ ખૂબ વધારે હોય એટલે પાણીને ખેંચી લે, જે તે સજીવમાંથી પાણીને ખેંચી લઈએ. બરાબર. એટલે ત્યાં ટકવું બહુ મુશ્કેલ છે. પરંતુ આ એવા બેક્ટેરિયા છે, મેં કીધું નફ્ફટ બેક્ટેરિયા ટકી જશે ત્યાં. હેલોફિલ્સ, બરાબર, ખૂબ ક્ષારયુક્ત વાતાવરણમાં ટકી શકે. મિથેનોજન્સ. તો મિથેનોજન્સ જે છે એ ક્યાં હાજર હોય છે? તો એ પ્રાણીઓના આમાશય, પ્રાણીઓની અંદર એક વિશિષ્ટ પ્રકારનું અંગ આવેલું હોય છે જેને આમાશય, રૂમન કહેવામાં આવે. બરાબર. અને એની અંદર આ મિથેનોજન્સ હાજર હોય છે. તમે ગાયને શાંતિથી બેસીને વાગોળતા જોઈ હશે, ચાવતા જોઈ હશે. બરાબર. તો એ ખોરાક શું કરે? ખોરાકને આમાશયમાં ઠાલવશે, સંગ્રહ કરશે અને ત્યાર પછી ઘણીવાર બહાર કાઢીને એને ચાવે બી છે. તો એ આમાશયની અંદર આ બેક્ટેરિયા હોય એટલે તમને છાણમાં પણ આ બેક્ટેરિયા જોવા મળશે. અને શું ઉત્પન્ન કરે? મિથેન ગેસ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરશે? મિથેન ગેસ. ત્યાર પછી એસિડોથર્મોફિલ્સ. એસિડોથર્મોફિલ્સ એટલે શું? તો ખૂબ ગરમ, ઊંચા તાપમાને, ગરમ પાણી અથવા તો ઊંચા તાપમાને ટકી રહે એવા બેક્ટેરિયાને આપણે એસિડોથર્મોફિલ્સ, થર્મો એટલે ખૂબ ઊંચા તાપમાને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ આ બેક્ટેરિયા સારી રીતે પોતાનો વિકાસ કરી શકે છે, એટલે એને એસિડોથર્મોફિલ્સ કહેવાય. આ બધી વિશિષ્ટતા એટલે છે કારણ કે એમની પાસે વિશિષ્ટ પ્રકારની કોષ દિવાલ હાજર હોય છે. એની હાજરીને લઈને જ એઓ આ પ્રકારના વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. બેક્ટેરિયામાં સામાન્ય બેક્ટેરિયા બધા જ લઈ લઈશું આપણે. બરાબર છે. અને યુકેરિયોટામાં પ્રોટિસ્ટા, માઇકોટા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ આપણે લઈ લઈશું. બરાબર. એક વધારાનો મુદ્દો હતો તે આપણે ચર્ચા કરી લીધો. આ જે છે બધું આપણે હવે સવિસ્તાર સમજીશું 5 સૃષ્ટિ વર્ગીકરણમાં. મોનેરા સૃષ્ટિ, ત્યાર પછી પ્રોટિસ્ટા, ત્યાર પછી ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. પહેલાંના વર્ગીકરણમાં શું તકલીફ હતી કે જેથી 5 સૃષ્ટિ વર્ગીકરણની જરૂરિયાત પડી? તો પહેલાંના વર્ગીકરણમાં અહીં વનસ્પતિ સૃષ્ટિ જે છે એ વનસ્પતિ સૃષ્ટિની અંદર જે બી કોષ દિવાલ ધરાવે એ બધાને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દેવામાં આવતા. કોષ દિવાલ છે, ચાલો વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દો. તો કયા કયા બેક્ટેરિયાને મૂકવામાં આવ્યા? નીલહરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, બધાને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દેવામાં આવ્યા. પરંતુ હકીકતમાં આવું ન થઈ શકે કારણ કે તમે જેમ જેમ ગુણધર્મો વધારે લેશો તેમ તેમ ખબર પડશે કે ખાલી એક જ વસ્તુ મેચ થાય છે. અહીંયા કોષ દિવાલ છે, બાકી બીજી બધી વસ્તુઓ એકેય મેચ થતી નથી. તમે ફૂગની વાત કરો અને આવૃત બીજધારી વનસ્પતિની વાત કરો, બેક્ટેરિયાની વાત કરો અને આવૃત બીજધારી વનસ્પતિની વાત કરો. બેક્ટેરિયા એક કોષી છે, આદિકોષ કેન્દ્રી છે, મોટે ભાગે વિષમપોષી છે. વનસ્પતિ
આવૃતબીજધારી વનસ્પતિ, તો તે બહુકોષીય છે, ખૂબ જટિલ રચના ધરાવે, સુકોષ કેન્દ્રીય છે, હરિતદ્રવ્ય ધરાવે, પોતાનો ખોરાક જાતે બનાવે. ક્યાં મેચ થયું? એકેય લક્ષણો મેચ નહીં થયા, સિવાય કે કયું? કોષ દિવાલ ધરાવે. તો તેને લીધે અહીં પહેલાંનું વર્ગીકરણમાં જે બધાને સાથે મૂકી દેવામાં આવ્યા, ધીરે ધીરે અન્ય ગુણધર્મોને આધારે એને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. બેક્ટેરિયા અને નીલહરિત લીલ. બેક્ટેરિયા કેવા છે? આદિકોષ કેન્દ્રી છે. કેવા છે? આદિકોષ કેન્દ્રી. અને નીલહરિત લીલ કેવી છે? તો સુકોષ કેન્દ્રી. બરાબર છે. તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ જે છે એ બંનેને છૂટા પાડવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા. બરાબર છે. ઓકે. શરૂઆતમાં એ કેવા હતા? તો એને બંનેને એકસાથે જ મૂકી દીધેલા. આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી હોવા છતાં પણ બંનેને એકમની અંદર જ મૂકી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી અહીં વધુ અભ્યાસ દ્વારા માલુમ પડ્યું કે આપણે એને અલગ મૂકવા પડશે. બરાબર. ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા. ક્લેમિડોમોનાસ એક કોષી છે અને સ્પાઇરોગાયરા એ બહુકોષીય છે. આ બંનેને એક જ સૃષ્ટિમાં મૂકી દેવામાં આવેલા હતા. તેમને લીલ સાથે એટલે કે લીલની અંદર જ જૂથમાં મૂકી દેવામાં આવેલા હતા. બરાબર. ત્યાર પછી એને છૂટા પાડવામાં આવ્યા. ફૂગ અને વનસ્પતિ બંને પાસે કોષ દિવાલ છે, પરંતુ આની કોષ દિવાલ જે છે કાઇટિનની બનેલી છે અને આની સેલ્યુલોઝની બનેલી છે. આની પાસે હરિતકણ અથવા હરિતદ્રવ્ય નથી. આની પાસે હરિતકણ અથવા તમે હરિતદ્રવ્ય કહેશો તો વધારે સારું, હરિતદ્રવ્ય હાજર હોય છે. એને પણ સાથે મૂકી દેવામાં આવ્યું. પણ વધુ અભ્યાસ દ્વારા માલુમ પડ્યું કે ફૂગની પાસે ખાલી કોષ દિવાલ છે, તે બી અલગ પ્રકારની, એ સિવાય કોઈ ગુણધર્મો અહીં વનસ્પતિ સાથે મેચ નથી થતા. તેથી ફૂગને એક અન્ય સૃષ્ટિ, કઈ સૃષ્ટિ? તો ફૂગ સૃષ્ટિમાં મૂકવામાં આવી. ક્લેમિડોમોનાસ ક્લોરેલા. ક્લેમિડોમોનાસ ક્લોરેલા કે જેની પાસે કોષ દિવાલ હતી, અમીબા અને પેરામિશિયમ. બરાબર. કે જેની પાસે કોષ દિવાલ ગેરહાજર હતી. બરાબર. તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા બંને પાસે કોષ દિવાલ હાજર હોવાને લીધે શરૂઆતમાં એમને શેમાં મૂકી દેવામાં આવ્યા? વનસ્પતિ સાથે લીલમાં મૂકી દેવામાં આવ્યા. બરાબર. વનસ્પતિ સાથે શેમાં મૂકી દેવામાં આવ્યા? વનસ્પતિની અંદર લીલમાં સાથે જ મૂકી દેવામાં આવ્યા. કોને? ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાને. તો આ વનસ્પતિ સૃષ્ટિમાં હતું. બરાબર. ત્યાર પછી અમીબા અને પેરામિશિયમ, એમની પાસે કોષ દિવાલ નથી, અને કોષ દિવાલ ન હોય એટલે સ્વાભાવિક છે એની અંદર મૂકી દઈએ આપણે પ્રાણી સૃષ્ટિની અંદર. પરંતુ અભ્યાસ દ્વારા માલુમ પડ્યું કે ભલે આની પાસે કોષ દિવાલ છે, ભલે આની પાસે કોષ દિવાલ નથી, તે છતાં કેવા કોષો છે? તો સુકોષ કેન્દ્રી છે અને એક કોષી સજીવો છે. કેવા છે? ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, અમીબા અને પેરામિશિયમ આ બધા એક કોષી સજીવ છે અને સુકોષ કેન્દ્રી છે. તો આપણે ભણી ગયા 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર, જો એ એક કોષી હોય અને સુકોષ કેન્દ્રી હોય તો આપણે એને કઈ સૃષ્ટિમાં સમાવેશિત કરશું? બરાબર, પ્રોટિસ્ટા સૃષ્ટિ. તો એને ત્યાર પછી પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર સમાવેશિત કરવામાં આવ્યા. બરાબર. ક્યાં તમે જોઈ શકો, ક્યાં વનસ્પતિ સૃષ્ટિમાં હતા, ક્યાં પ્રાણી સૃષ્ટિમાં હતા, અને એને ઉચકીને એક જ સૃષ્ટિમાં મૂકી દેવામાં આવ્યા ત્યાર પછી અભ્યાસ દ્વારા. અને એ કયું હતું? પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર મૂકી દેવામાં આવ્યા. તો મિત્રો, જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ અહીં જે પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિમાં આપણે સજીવોને મૂક્યા હતા, એ પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિના સજીવોમાં અન્ય લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવ્યા. ફક્ત બાહ્યાકાર લક્ષણો જ નહીં, બરાબર, આંતરિક લક્ષણો, પ્રજનનના પ્રકાર, પોષણના પ્રકાર, ત્યાર પછી ઉદ્વિકાસીય ઘટનાઓ, આ બધાને આપણે ધ્યાનમાં લઈને ત્યાર પછી એનું વ્યવસ્થિત વર્ગીકરણ કરવામાં આવ્યું. તમે જોઈ શકો છો અહીં કે આપણે પહેલાં બધા એક સાથે મૂકવામાં આવ્યા, તેને અલગ કરવામાં આવ્યા. બરાબર. અહીં મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે, એક ભૂલ સુધારી લઈશું આપણે. બેક્ટેરિયા જે છે આદિકોષ કેન્દ્રી છે, નીલહરિત લીલ એ પણ આદિકોષ કેન્દ્રી છે. આ બંને આદિકોષ કેન્દ્રીને એક સાથે સુકોષ કેન્દ્રીની અંદર મૂકી દેવામાં આવેલા. સુકોષ કેન્દ્રીની અંદર સાથે. કેમ? કારણ કે એની પાસે શું હતી? કોષ દિવાલ હતી. એટલે વનસ્પતિ સૃષ્ટિમાં એને મૂકવામાં. ત્યાર પછી અભ્યાસ દ્વારા માલુમ પડ્યું કે આ બંને તો કેવા છે? આદિકોષ કેન્દ્રી. બેક્ટેરિયા પણ અને નીલહરિત લીલ એટલે કે સાઇનો બેક્ટેરિયા કહેવાય આને. બરાબર. સત્ય બેક્ટેરિયા એને અલગ કાઢવામાં આવ્યા અને શેની અંદર મૂકી દેવામાં આવ્યા? તો એને આદિકોષ કેન્દ્રી મોનેરાની અંદર
મોનેરા સૃષ્ટિની અંદર મૂકી દેવામાં આવ્યા. બરાબર છે? ઓકે, બાકીના આપણે ઉદાહરણો અહીં જોયા જ છે, તમે જોઈ શકો છો. હવે કેટલાક પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો 5 પ્રશ્નો જોઈ લઈએ આપણે. પહેલું, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા જીવવિજ્ઞાનિકના સમયગાળામાં બહુ પ્રચલિત હતી? બીજો પ્રશ્ન, ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં મુખ્ય 3 ક્ષેત્રો કયા છે? ત્રીજો, ચરતા પ્રાણીના પાચન નળી અથવા તો આમાશય તમે કહી શકો, આમાશયમાં કયા બેક્ટેરિયા જોવા મળે છે? ચોથું, એરિસ્ટોટલ દ્વારા વનસ્પતિનું વર્ગીકરણ કેટલા જૂથમાં અને કયા કયા જૂથમાં કરવામાં આવ્યું? પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યોના સામાન્ય લક્ષણો, 2-3 લક્ષણો તમારે અહીંયા જણાવવાના છે. આ વિડીયો તમે પોઝ કરીને તમે ફટાફટ આન્સર લખી શકો અને મારા જવાબ સાથે ટેલી કરી શકો છો. સૌથી પહેલો પ્રશ્ન છે, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા જીવવિજ્ઞાનીના સમયગાળામાં બહુ પ્રચલિત હતી? દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી? લિનિયસે. બરાબર, તો એના સમયગાળા દરમિયાન, લિનિયસના સમયગાળા દરમિયાન આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ખૂબ પ્રચલિત હતી. અને કયા કયા હતા તમે જરાક કહી શકો છો મને? તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. લખવાની જરૂર નથી, આ વધારાની જસ્ટ માહિતી આપું છું. ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં મુખ્ય 3 ક્ષેત્રો કયા કયા હતા? બરાબર, 3 ડોમેનની અગર આપણે વાત કરીએ તો આર્કિયા, ત્યાર પછી મોનેરા અને યુકેરિયા, અથવા આપણે બેક્ટેરિયા પણ લઈ શકીએ અહીંયા. બેક્ટેરિયા, આર્કિયા, બેક્ટેરિયા અને યુકેરિયા અથવા યુકેરિયોટા. મોનેરા પણ તમે લખી શકો અહીંયા. ચરતા પ્રાણીની પાચન નળીમાં કયા બેક્ટેરિયા જોવા મળે છે? આપણે ચર્ચા કરી, આર્કિયો બેક્ટેરિયા જોવા મળે, અને તે પણ કયા? તો મિથેનોજન્સ. બરાબર, ચાલો. એરિસ્ટોટલ દ્વારા વનસ્પતિનું વર્ગીકરણ કેટલા અને કયા કયા જૂથમાં કરવામાં આવ્યું? બરાબર, તો કેટલા જૂથમાં? 3. કયા કયા? છોડ, ક્ષુપ અને વૃક્ષ. ખૂબ સરળ પ્રશ્નો છે, ફટાફટ તમારા આન્સર સાચા જ હોય એવું હું માનું છું. પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યોના સામાન્ય લક્ષણો જણાવો. તો સામાન્ય લક્ષણો કયા કયા છે? તો પહેલું, આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી? પ્રોટિસ્ટા છે એટલે સુકોષ કેન્દ્રી. ચાલો, એકકોષી કે બહુકોષી? એકકોષી. કોષ દિવાલ હાજર કે ગેરહાજર? કેટલાકમાં હાજર, હાજર, કેટલાકમાં ગેરહાજર. ચાલો, ત્યાર પછી કોષીય આયોજન કેવું ધરાવે? તો એક કોષીય આયોજન ધરાવે અને કોષ કેન્દ્ર પટલ પણ હાજર છે. કોઈ પેશી કે અંગ એમાં જોવા મળશે નહીં. પોષણનો પ્રકાર કેવો છે? તો કેટલાક સ્વયંપોષી, કેટલાક વિષમપોષી. પ્રજનન કેવી રીતે કરે? તો મોટે ભાગે અલિંગી પ્રજનન કરશે, અપવાદ રૂપે અહીં લિંગી પ્રજનન પણ જોવા મળે છે. અન્ય આમાં બહુ બધા આપણે લખી શકીએ છીએ. આ સામાન્ય લક્ષણો અહીં અમે લખ્યા છે, તો તમે જોઈ શકો છો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે હવે નવો ટોપિક ચાલુ કરીશું, તો હવે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણથી ચર્ચા સ્ટાર્ટ કરીશું અને તેમાં મોનેરા લઈશું. થેન્ક યુ સો મચ.